નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 19 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પૂરો જોવાનું રાખજો અને પસંદ આવે તો ચેનલ લાઇક પણ આપતા જજો. ચલીએ શરૂઆત કરીએ. તો તાજેતરમાં વિશ્વ હાઇપર ટેન્શન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 17 મેના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ હાઇપર ટેન્શન દિવસ દર વર્ષે. તો તેના વિશે માહિતી લઈએ. તો તાજેતરમાં વિશ્વ હાઇપર ટેન્શન દિવસ 17 મેએ ઉજવવામાં આવે છે. આની થીમ તો કે તમારા બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો અને તેનું નિયંત્રણ કરો અને લાંબા સમય સુધી જીવો, એવી આની થીમ છે. તો ખાસ કરીને યાદ રાખવી. હવે સિગ્મોમીટરની વાત કરીએ તો તે માનવીય હૃદયના ધબકારા માપવા માટે તેનો ઉપયોગ થાય છે અને સ્ટીટોલિક દબાણ અને વેસ્ટિકલ સંકોચનનું દબાણ મહત્તમ પ્રેશર છે અને ડાયનોટિલિકલ દબાણ એ આગવા સંકોચન પ્રમાણ તેમનું નોંધપાત્ર દબાણ છે. તો આ સિગ્મોફોમીટર વિશે એટલી માહિતી લીધી. ત્યારબાદ મિત્રો મે મહિનાના બધા જ દિવસોનું રિવિઝન કરી લઈએ. 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, 2 મે તો કે વિશ્વ ટ્રૂના દિવસ, 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, 4 મે તો કે કોલ માઇનર્સ ડે, 4 મે તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 5 મે તો કે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ, 7 મે તો કે વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે. 8 મે તો કે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવવામાં આવે છે. 11 મે તો કે વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 12 મે તો કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ ઉજવાય છે. 15 મે તો કે આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ, 16 મે તો કે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ અને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સિક્કિમનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. 17 મે તો કે વિશ્વ હાઇપર ટેન્શન દિવસ ઉજવવામાં આવે છે. તેના વિશે આપણે માહિતી લીધી. ત્યારબાદ નેશનલ સિક્યુરિટી ગાર્ડ તાજેતરમાં કોને સાથે તેમની સંયુક્ત આતંકવાદી વિરોધી કવાયત તર્કનું આયોજન કરવામાં આવ્યું હતું? તો યુએસ સાથે આપણે કરીએ છીએ નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને યુએસની નેશનલ સિક્યુરિટી ગાર્ડ. તો નેશનલ સિક્યુરિટી ગાર્ડ તાજેતરમાં યુએસ સાથે સંયુક્ત આતંકવાદી વિરોધ કવાયત તર્કનું આયોજન કર્યું હતું, જેને કંપન પ્રેક્ટિસ પણ કહેવામાં આવે છે. ભારત અને યુએસ વચ્ચે થાય છે. આ નેશનલ સિક્યુરિટી ગાર્ડ યુએસ સ્પેશિયલ ઓપરેશન ફોર્સ 2024માં 7મી આવૃત્તિ વચ્ચે આતંકવાદી વિરોધી કવાયત છે, જે કોલકાતામાં યોજાઈ હતી. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ જે 2024ની જેટલી પણ કવાયતો ચર્ચામાં રહેશે તેના વિશે એક નજર કરી લે. તો રણ ચક્રવાત તો કે ભારત અને યુએઈ વચ્ચે રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. સહયોગ કજિંગ તો કે ભારત અને જાપાન વચ્ચે ચેન્નાઈમાં તેમનું આયોજન થયું હતું. અથુથામાં ભૂતપૂર્વ તો કે ભારત અને થાઇલેન્ડ વચ્ચે યોજાય છે. ત્યારબાદ ચક્રવાત EXની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે યોજાય છે. ઇજિપ્તમાં તેમનું આયોજન થયું હતું. ડેગર ભૂતપૂર્વ તો કે 11મી આવૃત્તિ હતી. ભારત અને કઝાકિસ્તાન વચ્ચે યોજાય છે. એસપીના બખલોલમાં તેમનું આયોજન થયું હતું. સ્ટેફર્ડ ડિફેન્સ 2024 તો કે નાટો દ્વારા તેમનું આયોજન થાય છે. હવે ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, ફ્રાન્સ અને યુએઈ વચ્ચે થાય છે. અરબ સમુદ્રમાં તેનું આયોજન થયું હતું. હંમેશા તાનસીનનો અભ્યાસ કરો તો કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે આયોજન થાય છે. રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. હવા શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા તેમનું આયોજન થાય છે. પોખરણ રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને નૌકાદળ વચ્ચે આયોજન થાય છે. વિશાખાપટ્ટનમમાં તેમનું આયોજન થયું હતું. દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય માલદીવ અને શ્રીલંકા વચ્ચે આયોજન થાય છે. માલદીવમાં તેમનું આયોજન થયું હતું. સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે આયોજન થાય છે. વિશાખાપટ્ટનમમાં તેમનું આયોજન થયું હતું. શ્રી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે આયોજન થાય છે. પ્લોટ બેયર આંદમાન નિકોબારની કેપિટલ છે, ત્યાં તેનું આયોજન થયું હતું. કટલેર એક્સપ્રેસ એક્સની વાત કરીએ તો આ ભારત તરફથી INS તીરે તેમાં ભાગ લીધો હતો. 16 દેશો વચ્ચે થાય છે. પ્લોટ વિક્ટોરિયા સેલ્સનું કેપિટલ છે, ત્યાં તેનું આયોજન થયું હતું. લિમેક્ટ્રી એક્સની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે આયોજન થાય છે. સેલ્સમાં તેમનું આયોજન થયું હતું. હવે ટાઈગર ટ્રામ્પ્સ એક્સની વાત કરીએ તો યુએસ અને ભારત વચ્ચે આયોજન થાય છે. ભારતના પૂર્વ સમુદ્ર તટમાં તેમનું આયોજન થયું હતું. ગગનશક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા તેમનું આયોજન થાય છે. ધર્મરક્ષક ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે આયોજન થાય છે. રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું.
ત્યારબાદ ડસ્ટલિંક એક્સની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે આયોજન થાય છે. ઉઝબેકિસ્તાનમાં તેનું આયોજન થયું હતું. સાગર કૌશાની બીજી આવૃત્તિ હતી. તમામ દરિયાઈ સુરક્ષા એજન્સીઓ ભાગ લે છે. લક્ષદ્વીપમાં તેમનું આયોજન થયું હતું. અને આપણે જોઈએ હાલ કંપન પ્રેક્ટિસ તો કે ભારત અને યુએસ વચ્ચે આયોજન થાય છે. કોલકાતામાં તેમનું આયોજન થયું હતું. ત્યારબાદ તાજેતરમાં પ્રખ્યાત હિન્દી અને મરાઠી વાર્તાકાર મલતા જોશીની અવસાન થયું છે. તો તે કયા વર્ષે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમને? તો કે 2018માં તેમને પદ્મશ્રી મળ્યો હતો. તો તાજેતરમાં પ્રખ્યાત હિન્દી અને મરાઠી વાર્તાકાર માલની જોશીનું અવસાન થયું છે. તેને 2018માં પદ્મશ્રી મળ્યો હતો. 2018માં પદ્મશ્રી. જન્મ તો કે ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં થયો હતો. ત્યાં હવે તાજેતરના થોડાક નિધનો થયા છે તે જોઈ લે. તો કે કમલા બેનીવાલા જે રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી પર હતા અને ગુજરાતના રાજ્યપાલ પર રહી ચૂક્યા છે. એલિસ મુનરો, સુશીલ મોદી અને સલામ બિન રજાક, સુધીર ડક્કન, પ્લોટ હિક્સ, ડેયર હાલમેન અને લક્ષ્મીનારાયણ રામદાસ. આ તાજેતરમાં થોડાક નિધનો થયા છે તેના વિશે આપણે આગળ માહિતી લઈ લીધી. આ તો ખાલી નામ જણાવી દીધા તમને. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં સૌથી વધુ ટનલ તરીકે ઇન્ટરનેશનલ બુક ઓફ ઓનર દ્વારા માન્યતા આપવામાં આવી છે? તો કે સેલા ટનલને આ માન્યતા આપવામાં આવી છે. તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં સેલા ટનલને દેશની સૌથી વધુ ટનલ તરીકે ઇન્ટરનેશનલ બુક ઓફ ધ ઓનર દ્વારા માન્યતા આપવામાં આવી છે. તો સેલા ટનલ વિશે માહિતી લઈ લે. સેલા ટનલ જ્યાં પ્રોજેક્ટ વર્તન હેઠળ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કોમેક જિલ્લામાં માર્ચ 2024માં પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. જેલ 2 એટલે કે તેની લંબાઈ 2.6 કિલોમીટર છે અને હાઇટ તો કે 1300 ફીટ છે. અને આ ટનલ 13,000 ફીટ છે. અને આ ટનલ તેજપુર અને તવાંગ રોડ ઉપર છે. તો ખાસ કરીને સેલા ટનલ વિશે એટલી માહિતી લઈ લી. ત્યારબાદના થોડાક બ્રિજ અને જે પુલો અને ટનલો સસ્સામાં રહેશે તેના વિશે એક નજર કરી લઈએ. તો ભારતનું સૌથી લાંબી ડબલ ડેકર બ્રિજ ક્યાં બાંધવામાં આવ્યો હતો? તો કે નાગપુરમાં. ભારતનો પ્રથમ કેબલ રેન્જ બ્રિજ તો કે અંજી ખબુ બ્રિજ છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલો છે. અને ભારતનો સૌથી લાંબો નદી પુલ તો કે ડૉક્ટર ભૂપેન હજારિકા અથવા તો ડોલા સદિયા બ્રિજ આસામમાં આવેલો છે જે 9.15 કિલોમીટર તેમના આસામ અને અરુણાચલ પ્રદેશને જોડે છે. અને વિશ્વનો સૌથી લાંબો કાચનો પુલ તો કે વિયેતનામમાં આવેલો છે. વ્હાઇટ ડ્રેગન 632 મીટર છે. અને વિશ્વનો સૌથી લાંબો સ્પેશન બીચ તો કે ચેક રિપબ્લિકમાં આવેલો છે. સ્ટ્રાઇક બીચ તરીકે પણ ઓળખાય છે તે. ત્યારબાદ ભારતનો સૌથી મોટો સ્ટ્રાઇક વોક પુલ તો કે તમિલનાડુમાં છે. વિશ્વનો સૌથી ઊંચો પુલ બની રહ્યો છે જમ્મુ કાશ્મીરમાં. તે એક રેલ પુલ છે સેનાબ નદી ઉપર. અને વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ તો કે હુબલી રેલવે સ્ટેશન છે જે કર્ણાટકમાં શ્રી સિદ્ધારૂષા સ્વામીજી નામ તરીકે જાણીતું છે. અને દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ તો કે અટલ સેતુ છે જેની લંબાઈ તો કે 21.8 કિલોમીટર છે. અને પીએમ મોદીએ જમ્મુમાં ભારતનો સૌથી લાંબી રેલવે ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું જેનું નામ તો કે T15 લંબાઈ તો કે 12.77 કિલોમીટર છે. અને ભારતની સૌથી લાંબી રોડ ટનલ તો કે સેનાબની નસરી ટનલ છે જે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી તરીકે પણ ઓળખાય છે જે 9.2 કિલોમીટર ધરાવે છે. ત્યારબાદ હિમાચલ પ્રદેશમાં અટલ ટનલ આવેલી છે. અને દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ તો કે સુદર્શન સેતુ છે જે ગુજરાત દ્વારકા ખાતે આવેલો છે. અને પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કોમેંગ જિલ્લામાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું જે વિશ્વની સૌથી લાંબી 2 લેન્ડ ટનલ છે. અને ઉત્તર પ્રદેશનો પ્રથમ કાચનો સ્ટ્રાઇક વોક બ્રિજ તો કે ચિત્રકૂટમાં છે. તુલસી ધોધ પર લગભગ પૂર્ણ થવાને આરે છે. તો ખાસ કરીને એટલા બ્રિજ અથવા તો પુલ અથવા તો ટનલ વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે? તો કપિલ સિબ્બલને આ બનાવવામાં આવ્યા છે બાર એસોસિએશનના પ્રમુખ. તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ કપિલ સિબ્બલને બનાવવામાં આવ્યા છે. હવે સુપ્રીમ કોર્ટના પ્રમુખ કેવી રીતના બનાવવામાં આવે છે તેનો બંધારણમાં ઉલ્લેખ છે. તો કે હા જોઈએ એના વિશે માહિતી. તો કે સુપ્રીમ કોર્ટમાં કલમ નંબર 124થી 147 છે જે ભાગ 15માં તેમનો ઉલ્લેખ કરેલો છે. ભાગ 4માં તેમનો ભાગ 5માં તેમનો ઉલ્લેખ કરેલો છે. અને સીજે જયધન યશવંત ચંદ્રચૂડ છે એટલે કે ડીવાય ચંદ્રચૂડ છે એ 50મા નંબરના છે. અને પ્રથમ સીજીઆઈ તો કે હરિલાલ જે કણિયા હતા.
અને પ્રથમ મહિલા CGI અટાણા સુધી કોઈ બન્યું જ નથી. અને પ્રથમ મહિલા ન્યાયાધીશ તો કે ફાતિમા બીબી છે, તેનું તાજેતરમાં જ અવસાન થયું છે. અને સુપ્રીમ કોર્ટ તો કે સ્વાગત પોર્ટલ, સુપાસ પોર્ટલ, ફાસ્ટેગ, સુવાસ પોર્ટલ વગેરે ધરાવે છે. અને સુપ્રીમ કોર્ટ કલમ નંબર 32 હેઠળ અને હાઈકોર્ટ કલમ નંબર 226 હેઠળ રીટ જારી કરી શકે છે. જે 5 રીટ જારી કરી શકે છે તે તમારે કોમેન્ટ કરવાની છે, જેટલી માહિતી આવડે એટલી. તમને જ ફાયદો છે, મને તો કંઈ ફાયદો નથી. ત્યારબાદ તાજેતરમાં PSU સંપૂર્ણ એવોર્ડ કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો હેમંત ખત્રીને આ એવોર્ડ મળ્યો છે તાજેતરમાં PSU. તો તાજેતરમાં PSU સંપૂર્ણ એવોર્ડ હેમંત ખત્રીને સન્માનિત કરવામાં આવ્યા છે. જે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ CMD હેમંત ખત્રી છે, જે ગવર્મેન્ટ કન્ટેન્ટ દ્વારા પ્રતિષ્ઠિત PSU સંપૂર્ણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જે વ્હાઇટ, હવે તાજેતરના થોડાક એવોર્ડો જોઈ લે જે આપવામાં આવ્યા છે એના વિશે. તો કે વ્હાઇટ ગોલ્ડ એવોર્ડ તો કે ગ્રીન ઓસ્કાર તરીકે ઓળખવામાં આવે છે, જે પૂર્ણિમા દેવી બર્મનને મળી હશે 2024નો. અને 2024નો લસ્સુ મહારાજ પુરસ્કાર તો કે પંડિત રાજેન્દ્ર ગંગાનાઈને મળ્યો છે. ત્યારબાદ ગોલ્ડ મેડ એન્વાયરમેન્ટ એવોર્ડ ગ્રીન નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે, અલોક સરકને મળ્યો છે. અને કિસ હ્યુમેનિટિકલ એવોર્ડ 2021નો રતન ટાટાને મળ્યો છે. વર્લ્ડ પ્રેસ ફોટો 2024નો તો કે મોહમ્મદ સાલેમને મળ્યો છે. આર્યભટ્ટ પુરસ્કાર તો કે પાઉલિયા સુબ્બારાવને મળ્યો છે. અને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024નો તો કે અમિતાભ બચ્ચનને મળ્યો છે. એબલ પુરસ્કાર મિશેલ ટેલાગ્લાસને મળ્યો છે. ઇરેશિયમ એવોર્ડ તો કે અમિતાવ ઘોષને મળ્યો છે. 2024નો પિક્સેલ પુરસ્કાર તો કે રિંકિયા યામામોટાને આપવામાં આવ્યો છે. અને મિસ વર્લ્ડ 2024 તરીકે ક્રિસ્ટિના પિંકાજોવ છે, જે ચેક રિપબ્લિકના છે. ત્યારબાદ મિસ યુનિવર્સિટી તરીકે 2023ના તો કે સેનિલ પેલેન્સિયો હતા. 2023ના GD બિરલા એવોર્ડ તો કે ડૉક્ટર અદિતિ સેન્ડેને. જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો તો કે જગદગુરુ રંભાચાર્ય અને ગુલઝારીલાલને. KP નાબીબિયા એવોર્ડ તો કે S સોમનાથનને મળ્યો છે. CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ તો કે રવિ શાસ્ત્રીને અને ફારૂક એન્જિનિયરને આપવામાં આવ્યા છે. આસામ વૈભવ સન્માન તો કે રંજન ગોગાઈને મળ્યો છે. MS સ્વામીનાથન એવોર્ડ તો કે BR કંબોજને મળ્યો છે. 2023માં સ્ટાર્ટર રામાનુજન પુરસ્કાર તો કે રૂઈ સિંહ ગાવ જાંગને મળ્યો છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં સંજીવને મળ્યો છે, મને જાણો માટે. અને અંગ્રેજીમાં તો કે નલમ સરળ ગોરને મળ્યો છે, રામ જાનકી વિનંતી માટે. ત્યારબાદ 33મો વ્યાસ સન્માન તો કે પુષ્પા ભારતીને યાદો 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 માટે. અને 33મો સરસ્વતી સન્માન તો કે પ્રભા અત્રેને મળ્યો છે. તો મિત્રો, આ ખાસ કરીને 2024ના જેટલા પણ એવોર્ડો સરસામાં રહ્યા છે તેના વિશે એક નજર કરી લીધી. આપણી ચેનલ ઉપર આવી રીતના જ રિવિઝન કરાવવામાં આવે છે, કારણ કે બેસ્ટ ટ્રીક એ છે કે તમે વારંવાર રિવિઝન કરો, એટલે પેપરમાં આવ્યા ભેરું એ ઓપ્શન આમ ઠેકાણા મારતું હોય કે મને અડો એમ. તો તાજેતરમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ બ્યુરિક એક્સચેન્જની ક્લિયરિંગ મેમ્બર્સ બનનાર પ્રથમ બેંક કઈ બની છે? તો SBI બની છે આ પ્રથમ બેંક. તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એસેન્શન ક્લિયરિંગ મેમ્બર્સ બનનાર પ્રથમ બેંક તો કે SBI બની છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ, ખાલી 1 લાખ રૂપિયા યાદ રાખવાનું. હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમની રચના 1 જુલાઈ 1955માં થઈ હતી. મુખ્ય મથક તો કે મુંબઈ ખાતે આવેલું છે. અને અધ્યક્ષ તો કે દિનેશ કુમાર ખારા છે. તો એટલી સ્ટેટ બેંક વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ નીરજ ચોપડાએ તાજેતરમાં ફેડરેશન કપ 2024માં કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ લાવ્યા છે આપણા ગોલ્ડ બોય. તો નીરજ ચોપડાએ તાજેતરમાં ફેડરેશન કપ 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે. જે ડોહા ડાયમંડ લીગ 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. નીરજ ચોપડાએ સર્વશ્રેષ્ઠ થ્રો માર્યો હતો 89.94 મીટર, જે 30 જૂન 2022ના રોજ સ્વીડન સ્ટોકહોમ ડાયમંડ ખાતે હાંસિલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નીરજ ચોપડાની કેટલીક પ્રતિષ્ઠાઓ જોઈ લઈએ. તો નીરજ ચોપડાએ ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર પ્રથમ એથ્લેટ બન્યા હતા. અને ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટર ભાલા ફેંકી ગોલ્ડ જીત્યો હતો. હવે એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ, પદ્મશ્રી 2022માં, મેજર ધ્યાનચંદ એવોર્ડ 2021માં અને અર્જુન એવોર્ડ 2018માં મળ્યો હતો. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી નીરજ ચોપડા વિશે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને મંગોલિયા સંરક્ષણ પ્રધાનોની 12મી સંયુક્ત કાર્યકારની જૂથની બેઠક ક્યાં આયોજન કરવામાં આવ્યું છે? તો મંગોલિયામાં આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રશ્નમાં મિસ્ટેક છે, તો ખાસ કરીને યાદ રાખવું.
તો તાજેતરમાં ભારત મંગોલિયા સંરક્ષણ પ્રધાનોની 12મી સંયુક્ત કવાયત જૂનની બેઠક તો કે ઉલાન બતાલ યોજાઈ હતી. ઉલાન બતાલમાં યોજાઈ હતી, જે મંગોલિયામાં આવેલું છે. આપણો પ્રશ્ન કંઈક આવી રીતના હતો, જે મંગોલિયામાં આવેલું છે. ખાલી વન લાઇનર સ્વરૂપે યાદ રાખવું. 12મી સંયુક્ત કાર્યકરની બેઠકો છે. હવે મંગોલિયા વિશે યાદ રહીએ તો મંગોલિયાની રાજધાની તો કે ઉલાન બતાલ છે, જેમનું કેપિટલ ત્યાં યોજાઈ હતી આ 12મી સંયુક્ત કાર્યકર જૂથની બેઠક. ચલણ તો કે મંગોલિયા ટોગોલોંગ છે, અને પીએમ તો કે ઉખાનાગીરી ખુલેરસુખુ છે. ફોઈબા કયા ગામના હતા? આ જોઈને આ યાદ આવે. વિસરતી હાથી ભૂતપૂર્વ અને કન્હા ક્યુસ EX આપણે ભારત અને મંગોલિયા વચ્ચે આ કવાયતો યોજીએ છીએ. ત્યારબાદ યુનેસ્કો મેમોરિયલ ઓફ ધ વર્લ્ડ કમિટી એશિયન પેસિફિકના પ્રાદેશિક રિસ્ટેનની 10મી બેઠક ઉલાન બતાલમાં મંગોલિયામાં યોજાઈ હતી, જેમાં ભારતના 3 સાહિત્યને પસંદ કરવામાં આવ્યા છે. તો કે રામ માનસ ચરિત્ર, પંચતંત્ર અને સહ્યલોક લોકને પસંદ કરવામાં આવ્યા છે. તો ખાસ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ફતહ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો જ્યાં ભૂખમરો હોય, ઘઉં લેવાના પૈસા ન હોય, એ દેશ છે. પાકિસ્તાને આનું પરીક્ષણ કર્યું છે. તો તાજેતરમાં પાકિસ્તાન દેશે ફતહ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. એનું માર્ગદર્શન મલ્ટી લોન્ચ રોકેટ સિસ્ટમ છે, જેની રેન્જ 400 કિલોમીટર છે. હવે એના વિશે માહિતી લઈ લે. પાકિસ્તાન ભૂખમરો આપણો પુત્ર માટે. તેમનું કેપિટલ તો કે ઇસ્લામાબાદ છે. ચલણ તો કે પાકિસ્તાન રૂપિયો છે. નવા રાષ્ટ્રપતિ તો કે આસિફ અલ જરદારી છે, અને CM નવા જે બન્યા હતા શાહબાજ શરીફ, બને જ ને. બીજું શું કરે? તો મિત્રો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો તમને કેવો લાગે તે પ્રમાણે ખાસ કરીને અમને તમારો પ્રતિભાવ જણાવજો. વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. તો જય હિન્દ, જય ભારત.